કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? ઘણા દિવસે આપણે મળ્યા છીએ મિત્રો. રાજકોટમાં એક અનેરું આયોજન હતું, સદભાવના વૃદ્ધાશ્રમ પ્રેરિત રામકથા શ્રી મોરારી બાપુના સ્વમુખે હતું. એમાં હું રાજાણી સાહેબ બિઝી થઈ ગયા હતા. ફરીથી તમારા માટે આવ્યા છે. અત્યાર સુધીમાં તમે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ વાળા પ્લેલિસ્ટમાં 9 વિડિયો જોઈ લીધા. આજે ઈ લિસ્ટમાં છેલ્લો 10મો વિડિયો, એટલે 50 પ્રશ્નો પૂરા થાય પછી બીજું ચેપ્ટર લેશું. જો તમારી કોઈ ડિમાન્ડ હોય કે આ ચેપ્ટર ના લ્યો તો અહીંયા WhatsApp કરજો 940989 59881 9426202293. તો આજે સ્ટાર્ટ કરીએ છીએ 46મો, એટલે કે આજનો પહેલો પ્રશ્ન મિત્રો લઈને આવે છે તમારો મિત્ર મિસ્ટર રાજાણી. નીચેનામાંથી કયા ચક્રીય સંયોજનનું ઓઝોનીકરણ કરવાથી અહીં આપેલું સંયોજન બનશે? અહીં આપેલું સંયોજન CHO, CH2, CH, CH3, CH2, CH2, CH3. એનો મતલબ એક બાજુ તમારે CHO ની જરૂર છે અને બીજી બાજુ તમારે COCH3 બનાવવું છે. ઓઝોનીકરણ કરો એટલે ડબલ બોન્ડ તૂટે. અહીંયા ડબલ બોન્ડ તૂટે એટલે બે બાજુ CHO આવે. અહીંયા ડબલ બોન્ડ તૂટે એટલે બે બાજુ COCH3 આવે. અહીંયા ડબલ બોન્ડ તૂટે એટલે બે બાજુ CHO થાય. પણ અહીંયા ડબલ બોન્ડ તૂટે મિત્રો એટલે અહીંયા COCH3 બને ને અહીંયા CHO બને, અને આવું જ આપણે કંઈક જોઈએ છીએ. એટલે વિકલ્પ આવશે અજય રાજાણીનો. તમે ઓઝોનાલિસિસ રાજાણી સાહેબની ચેનલમાં શીખી લીધું છે, જોઈ લેજો. તમે અહીંયા કરો તો અહીંયા શું થશે? બે બાજુ CHO થાય. અહીંયા કરો તો બે બાજુ COCH3 થશે. અહીંયા કરો તો બે બાજુ CHO થાય. પણ આ એક જ એવું છે કે એકમાં COCH3 બનશે, બીજામાં CHO. અને એવું જ આપણે નિપજ જોઈએ મિત્રો. બુદ્ધિશાળી પ્રશ્નો જ નીટ અને જી માં હોય છે, એટલે બુદ્ધિથી જ કામ લેવાનું, ખોટું ટાઈમ વેસ્ટ કરવાનો નથી. આગળ વધીએ છીએ બીજો પ્રશ્ન, એટલે કે 47મો. સાયક્લોપેન્ટેનોન આ મિથાઇલ લિથિયમ સાથે પ્રક્રિયાથી શું બને? આ તમારો સાયક્લોપેન્ટેનોન, આ તમારો સાયક્લોપેન્ટેનોન એની મિથાઇલ લિથિયમ સાથે એટલે CH3Li, એટલે થાહે હું CH3Li આરે તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટિંગ થશે એટલે કંઈક આવું બનશે મિત્રો. આવું બનશે. O ઉપર માઈનસ થાય ને અહીંયા CH3 જોડાશે એટલે સાયક્લોપેન્ટેનોઇલ એનાયન. અને આવો વિકલ્પ છે એનાયન બનશે. ઈ એ અજય રાજાણીનો એ જ બનશે, બીજું કાંઈ બનશે નહીં. આગળ વધીએ છીએ આજનો ત્રીજો એટલે 39મો. C5H10O, C5H10O અણુસૂત્ર ધરાવતું કાર્બનિક સંયોજન X ફિનાઇલ હાઇડ્રેશન આપે. ફિનાઇલ હાઇડ્રેશન આપે ને એટલે એમાં સમજવું પડે આપણે, કાં તમારી પાસે કાર્બોનિલ સમૂહ એટલે કે કાં તમારી પાસે આલ્ડીહાઇડ છે, કાં તમારી પાસે કીટોન છે. ફિનાઇલ હાઇડ્રોજન આપ્યું એટલે આ સૂત્રની અંદરમાં કાં આલ્ડીહાઇડ છે કાં કીટોન. વિકલ્પમાં પેન્ટેનાલ છે, 2 પેન્ટેનોન છે, 3 પેન્ટેનોન છે, n એમાઇલ આલ્કોહોલ છે. હવે મિત્રો વિચારવા જાઓ તો ફિનાઇલ હાઇડ્રોજન આપે પણ આયોડોફોર્મ કસોટી કે ટોલેન્સ કસોટી આપતું નથી. આયોડોફોર્મ નથી આપતું ઇન ધ સેન્સ એમાં COCH3 ગ્રુપ નથી, અને COCH3 ગ્રુપ એટલે 2 પેન્ટેનોન તો છે જ નહીં. 2 પેન્ટેનોન તો છે જ નહીં. આલ્કોહોલ તો આવશે જ નહીં. હવે દું મિત્રો પેન્ટેનાલ અને 3 પેન્ટેનોન. પાછો કે ટોલેન્સ કસોટી આપતું નથી, એનો મતલબ એમાં CHO સમૂહ નથી. ટોલેન્સ કસોટી નથી આપતો એનો મતલબ પેન્ટેનાલ નથી. વૈધો એક જ 3 પેન્ટેનોન. 3 પેન્ટેનોન તેના રિડક્શન થી નોર્મલ પેન્ટેન બને. યસ,
CH3 CH2 CO CH2 CH3 આનું રિડક્શન કરો એટલે નોર્મલ પેન્ટેન જ મળે, બીજું કાંઈ મળે નહીં. જો બુદ્ધિશાળી પ્રશ્ન છે. બનાવનારે હું વિચાર્યું કે છોકરાઓ ગોટે ચડે, પણ મારો છોકરો ગોટે જ ન ચડે, મારો મિત્ર ગોટે જ ના ચડે. ઈ વિચારે કાર્બનિક સંયોજન X ફિનાઇલ હાઇડ્રોજન આપે એટલે એમાં કાર્ડિયેટ છે કા કીટોન છે, પણ આયોડો ફોર્મ નથી દેતો એટલે COCH3 છે જ નહીં, એટલે 2 પેન્ટેનોન તો છે જ નહીં, આલ્કોહોલ તો છે જ નહીં. હવે વૈધું હું મિત્રો તો કે ટોલેન્સ નથી આપતો એટલે આલ્ડીહાઇડ નથી, તો મિત્રો પેન્ટેનાલ નથી. રિડક્શન થી નોર્મલ પેન્ટેન આપે એટલે 3 પેન્ટેનોનું રિડક્શન કરો તો નોર્મલ પેન્ટેન. મિત્રો અતિશય ઈઝી છે, કેમેસ્ટ્રી જેવું કાંઈ સરળ છે જ નહીં. આગળ વધીએ છીએ ચોથો પ્રશ્ન. નીચેની પ્રક્રિયામાં નિપજ 3 શું હશે? ઇથિલિન, એસિટાઇલ ક્લોરાઇડ, એસિટાલ્ડિહાઇડ, એસિટિલિન. આ ભાઈનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડરે કરો એટલે એસિડ છે એનું રૂપાંતર આલ્કોહોલમાં થાય. આલ્કોહોલની PCl5 હારે કરો એટલે ઇથાઇલ ક્લોરાઇડ બને. ઇથાઇલ ક્લોરાઇડની આલ્કોહોલીય KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા કરો એટલે ઇથિન જ બને. અને આ બધું ડિટેલમાં રાજાણી સાહેબે વિડીયોમાં સમજાવ્યું છે. જૂની થિયરીના વિડીયો પણ જોવા વિનંતી. વધુને વધુ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો અહીંયા એસિડમાંથી ઇથેનોલ, ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથિન એટલે ઇથિલિન એ જ વિકલ્પ આવે, બીજું કાંઈ આવે નહીં. આગળ વધીએ છીએ મિત્ર આજનો લાસ્ટ આ પ્લેલિસ્ટનો લાસ્ટ પ્રશ્ન. સંયોજન C8H9Br ને આલ્કોહોલી AgNO3 સાથે ગરમ કરવાથી સફેદ અવક્ષેપ મળે. સૂત્ર છે એને ગરમ કરો AgNO3 સફેદ અવક્ષેપ મળે. સંયોજન 1 નું ઓક્સિડેશન કરતા એસિડ 2 મળે. નિપજ ને 2 ને ગરમ કરવાથી સરળતાથી એનહાઇડ્રાઇડ મળે. તો સંયોજન 1 કયું હશે? સરળતાથી એનહાઇડ્રાઇડ મળે ને તો એમાં જે નિપજ મળ્યું ને એમાં બાજુમાં COH જોવા જોઈએ. તો બાજુમાં તો કે આમાં તો COH બાજુ બની જ ન શકે. એમાં B માં તો કે બની શકે, હાલો. C માં તો કે બની જ ન શકે. D માં તો કે બની શકે, હા કે ના? હવે આપણા વિકલ્પ છે B અને D માંથી સાચો જવાબ હોય. પહેલી વાત કહી કે AgNO3 સાથે ગરમ કરવાથી સફેદ અવક્ષેપ મળે. હવે આ Br તો અહીંયા રિંગમાં જોઈન્ટ છે તો એ AgNO3 ગરમ કરવાથી AgBr ના સફેદ અવક્ષેપ આપે નહીં એટલે આ આવી શકે નહીં. આને ગરમ કરો તો AgBr નીકળી જાય ને અહીંયા NO3 ચોટી જાય એટલે અહીંયા સફેદ અવક્ષેપ મળી કે AgBr ના. એનો મતલબ આ કંઈક આપણને પ્રોબેબલ લાગે. હવે આનું ઓક્સિડેશન કરો એટલે અહીંયા જોવા જાવ ઓક્સિડેશન કરો મિત્રો એટલે થેલિક એસિડ બની જાય COH હા કે ના? અને થેલિક એસિડ નું સરળતાથી એનહાઇડ્રેટ માં રૂપાંતર થઈ જાય થેલિક એનહાઇડ્રાઇડ. જો રાજાણી સાહેબ બુદ્ધિ વાપરે ને એવી બુદ્ધિ તમારે વાપરવાની કે સરળતાથી એનહાઇડ્રેટ બને એટલે એ ને C વિકલ્પ હોય જ નહીં. AgNO3 પ્રક્રિયા કરી સફેદ અવક્ષેપ એટલે B તો આવે જ નહીં. વૈધો આ હવે એની ઉપર જ આપણે ફોકસ કરીએ કે આનું ઓક્સિડેશન થી આવું બને ને એનું એનહાઇડ્રીકરણ સરળતાથી થાય. તો મિત્રો અહીંયા આજે રાજાણી સાહેબના 5 પ્રશ્નો પૂરા થાય. મોજમાં રહેજો, હસતા રહેજો, મળતા રહેજો. જય હિન્દ.